અને હાલ તો મહત્વના સમાચાર પેટા ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે। વિસાવદરમાં 297 જ્યારે કડીમાં 294 મતદાન મથકો પર મતદાન થયું। સરેરાશ વિસાવદરમાં 56% જ્યારે કે કડીમાં 54% મતદાન અત્યાર સુધી નોંધાયું છે। કડીમાં 8, વિસાવદરમાં 16 ઉમેદવારો મેદાને છે। 23મી જૂને પરિણામ જાહેર થશે, ત્યારે સોમવારે ઝી 24 કલાક પર જુઓ સૌથી પહેલા પરિણામ, સૌથી ઝડપી, સૌથી સચોટ વિશ્લેષણ સાથે સોમવારે ઝી 24 કલાક પર પરિણામ। અને આખરે ક્યાં કેટલું મતદાન થયું છે, દિવસ દરમિયાન કેવો માહોલ રહ્યો, જણાવવા માટે અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યાએથી અમારી સાથે જોડાઈ ગયા છે। વિસાવદરથી ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે અને ગૌરવ પટેલ અમારી સાથે કડીથી જોડાઈ ગયા છે। પહેલા વિસાવદરનો આખરે કેવો માહોલ રહ્યો મતદાનને લઈને તે જાણીએ। ગૌરવ, આપની પાસે આવીશું। વિસાવદર અહીંયા ત્રિપાંખીય જંગ છે, સાથે સાથે ઘણા એવા મુદ્દાઓ છે કે જે ચર્ચામાં રહ્યા છે। આજે મતદાનનો દિવસ હતો, મતદાતાનો દિવસ હતો, પૂરો દિવસ કેવો રહ્યો, કેવું મતદાન થયું, લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો? ગૌરવ। ચોક્કસ જ નિધિ, રાજકારણનું એપી સેન્ટર છે તે વિસાવદર માનવામાં આવતું હતું, કારણ કે જે રીતના વિસાવદરની જે પેટા ચૂંટણી વિધાનસભાની હતી, આ ચૂંટણીને લઈને આજ સવારથી જ જે રીતના મતદાન છે તે થઈ રહ્યું હતું, ત્યારે સવારથી જ જે તમામ મતદારો હતા તેમની લાંબી કતારો છે તે જોવા મળતી હતી। હાલ અમે ચુડા ગામની જે કન્યા શાળા છે કે ત્યાં આવેલા જે મતદાન બૂથ છે કે ત્યાં અત્યારે ઉપસ્થિત છીએ। 6 વાગી ચૂક્યા છે અને સ્કૂલના જે ગેટ છે તે બંધ છે તે કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને હવે જે પ્રક્રિયા હોય છે તે અધિકારીઓ દ્વારા શરૂ છે તે કરી દેવામાં આવી છે। ટૂંક સમયની અંદર જ ઈવીએમ અને વીવીપેટ મશીન છે કે તેને પણ સીલ મારવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। અત્યારે ટોટલ છે તે મારવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણીની અંદર વિસાવદરની અંદર 16 જેટલા ઉમેદવારો છે તે ઉમેદવારો ચૂંટણી જંગની અંદર ઝંપલાવ્યું હતું। મતદારોએ પણ જે રીતના ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન છે તે કર્યું હતું। જંગી મતદાન થતાં જે અત્યાર સુધીનો આંકડો જે પ્રાથમિક રીતે સામે આવી રહ્યો છે તે 56% કરતાં વધુ મતદાન છે તે થયું હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। તમામ જે બૂથ છે તેના પર મતદાન છે તે વહેલી સવારથી જ લાંબી કતારો છે તે મતદારોની જોવા મળતી હતી। સાથે સાથે ગ્રીન બૂથ છે તે તૈયાર કરવામાં આવ્યા હતા કે જ્યાં મતદારો મતદાન કરવા માટે આવતા હતા તેમને ફળાહાર અને સાથે સાથે જે વૃક્ષના રોપા છે તે આપવામાં આવતા હતા અને વૃક્ષારોપણ વધુમાં વધુ થાય તે પ્રકારે આ વખતે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા હતા। 1500 કરતાં વધુ જે અલગ અલગ જે અધિકારીઓ છે કે તેમને પ્રિસાઇડિંગ સહિતની કામગીરી છે તે સોંપવામાં આવી હતી। 800 કરતાં વધુ પોલીસ જવાનો હતા કે તેમને ખડે પગે જે ચૂંટણીની જવાબદારી છે તે નિભાવી હતી અને જે સંવેદનશીલ બૂથો હતા કે ત્યાં સીઆઈએસએફ અને બીએસએફ સહિતના જે ટુકડીઓ હતી તેમને પણ કામગીરી છે તે સોંપવામાં આવી હતી। શાંતિપૂર્ણ માહોલની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નું મતદાન છે તે આજે થયું હતું। સાથે જ આપણે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે તમામ જે બૂથો હતા તેને સીસીટીવી કેમેરાની નિગરાનીની અંદર રાખવામાં આવ્યા હતા। એટલું જ નહીં, સાથે સાથે તમામ જે લોકો મતદાન કરવા માટે આવતા હતા તેમની પણ નોંધ છે તે કરવામાં આવતી હતી, મોબાઈલ નંબર શીખે લેવામાં આવતા હતા। જે રીતના 6 વાગી ચૂક્યા છે ને હવે ઈવીએમ અને વીવીપેટ મશીન છે તે સીલ કરવાની કામગીરી શરૂ છે તે કરવામાં આવશે। મોટી સંખ્યામાં જ્યારે આજ મતદાન છે તે લોકોએ કર્યું છે ને લોકો દ્વારા પણ એક મેસેજ છે તે આપવામાં આવ્યો હતો કે વધુમાં વધુ મતદાન છે તે મતદારો દ્વારા કરવામાં આવે। સાથે જ જે ત્રિપાંખીયો જંગ છે તે વિસાવદરની અંદર જોવા મળતો હતો। કુલ 16 જેટલા ઉમેદવારો હતા, તેની અંદર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ જે 3 મુખ્ય પાર્ટીઓ હતા કે તેની અંદર સીધો જ ખરાખરીનો જંગ છે તે જોવા મળતો હતો અને અત્યારે જે રીતના મતદાન મથકોના છે તે બંધ છે તે કરી દેવામાં આવ્યા છે અને હવે જે લોકો મતદાન મથકની અંદર પહોંચ્યા છે તેમને મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે અને મતદારોએ કોના પર પસંદગીનો કળશ છે તે ઢોળ્યો છે તે આગામી 23 તારીખે જ સામે આવશે। જી નીતિ। બિલકુલ, ગૌરવ પટેલ પણ કડીથી અમારી સાથે જોડાયેલા છે। ગૌરવ, આખો દિવસ મતદાનની પ્રક્રિયાનો કેવો રહ્યો, લોકોમાં કેવો ઉત્સાહ અને સાથે શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રક્રિયા પૂરી થઈ છે ને?
હજી કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન 6 વાગે પૂર્ણ થઈ ચૂક્યું છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે ઈવીએમ છે તે સીલ કરવાની કાર્યવાહી જે ચૂંટણી સાથે જોડાયેલા કર્મચારીઓ છે તે કરી રહ્યા છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો કુલ 294 બૂથ પર મતદાન યોજાયું હતું, જેમાં શહેરી વિસ્તારમાં 54 મતદાન મથકો હતા અને ગ્રામ્ય વિસ્તારમાં 240 મતદાન મથકો હતા. મહત્વનું છે કે 106 જેટલા મતદાન મથકો હતા જેને સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા હતા. 1900 કરતાં વધારે કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાયા હતા. જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 55%થી વધારે અને 60%થી ઓછું અત્યારે સુધીમાં મતદાન નોંધાયું છે. જોકે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવશે. 8 ઉમેદવારો સીધી રીતે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મેદાની હતા. અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠકમાં મોટાભાગના ઉમેદવારોએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર રહેવાની છે. આ બેઠક કરશનભાઈ સોલંકી, જેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, તેમના અવસાન બાદ ખાલી પડી, એટલે ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતવાનો એડી ચોટીનો પ્રયાસ કરશે, તો કોંગ્રેસ આ બેઠક પરત કઈ રીતે મળે તે માટે પ્રયાસ કરી રહી છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે 6 વાગતા જ જે કર્મચારીઓ પોલિંગ સાથે એટલે કે મતદાન સાથે જોડાયેલા જે કર્મચારીઓ હતા તેમને ઈવીએમ મશીન એટલે કે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને જે વીવીપેટ યુનિટ છે તેને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મથક છે તે સ્ટ્રોંગ રૂમમાં ખાતે મોકલવામાં આવશે, જ્યાં 23 તારીખે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ખબર પડશે કે કડીનો નવો ધારાસભ્ય કોણ છે. જી બિલકુલ, આભાર આપ બંનેનો જોડાયા તે બદલ. તો આપ જુઓ, વિસાવદર અને કડીમાં જે મતદાન થયું હતું એ શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું છે અને હવે જીત કોની થશે એ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે.